ગુરુદેવ બાપજી કહેતા, બાપા એક વખત સુરેન્દ્રનગર બધા આવેલા, સુરેન્દ્રનગરમાં સભા ચાલતી હતી. બાપા કહેતા સુરેન્દ્રનગર એટલે પાર્લામેન્ટ કહેતા. ત્યાં બધા ઠરાવ થતા. ઘનશ્યામ મહારાજ હાચું. બાપાને કોઈ પૂછ્યું, આપણે રાજુભાઈ અંબાસના જ પૂછેલું, આજે આપણે એમની સ્મૃતિ કરીએ. દિવ્ય મુક્ત ગુરુદેવનો અત્યંત રાજીપાનું પાત્ર. સ્મૃતિ થાય. ઘણી ખોટ ચાલે આપણને એમની, પ્રભાવમાં જ છે. પણ એમણે એક દાડ બાપજીને પૂછ્યું, બાપાને કે બાપા આ તમે વચનામૃત વાંચો ને એક અમે 100 વખત વાંચીએ ગમે એટલું, તો મારું આવું કઈ અમને સમજાતું નથી ને આપામાં એક શબ્દમાં એટલો બધો પ્રભાવ ને એટલી બધી મહારાજનો આમ સંકલ્પ ને મહારાજનો જે મરજીને આપામાં ફટ એક શબ્દમાંથી આમ સારું અમે તો તૂટીને મરી જઈએ તો એ ના ખબર પડે. ત્યારે ગુરુદેવ એ જવાબ કેવો આવ્યો હતો. સેવક ગઈકાલે જ ગુરુદેવની કથા સાંભળતો હતો ને એમાં વાત આવી હતી એટલે મને આજે યાદ છે. બાપા કે એ તો એ વખતે જે પહેલા બોલ્યા હતા ને એ જ અત્યારે બોલે ને તો એમને ખબર હોય કે ભાઈ એ વખતે કયા હેતુથી બોલ્યો હતો. સમજાય? એટલે ગુરુદેવ બાપજીને મહારાજ છે, મહારાજનું સ્વરૂપ મહારાજ પોતે છે એવું કહેવાનો મર્મ નહોતો અને નથી આજે. ઊંધો અર્થ ના લેતા કોઈ, પણ એમના બોલના